દિવસે આપણે સૌ સાથે મળીને કળશ પૂજન, મહાદેવ પૂજન અને હોમાત્મક રુદ્રાભિષેક એક કર્મ કરશું. તો સૌ પ્રથમ આપણે કળશ પૂજન કરશું. કળશ પૂજન શું કામ આપણે મહાદેવની પૂજન કરતા પહેલા હોમાત્મક રુદ્રાભિષેક કરતા પહેલા કળશ પૂજન કરીએ. કળશ પૂજનમાં પહેલા તો 5 આંબાના પાન આપણે કળશમાં નાખીએ છીએ. અડધો કળશ આપણે જળથી ભરીએ છીએ. તો જે 5 આંબાના પાન છે એ આપણા શરીરમાં રહેલા 5 તત્વોનું પ્રતિનિધિત્વ કરે છે. શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે, ભૂમિ રાપો નલો વાયુ ખમ મનો બુદ્ધિરેવ ચ અહંકારમ ઇતિયમે ભિન્ના પ્રકૃતિ અષ્ટધા. આપણું શરીર, માનવ શરીર 5 તત્વોનું બનેલું છે. કયા છે 5 તત્વ? અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ અને આકાશ. આ 5 તત્વોનું પ્રતિનિધિત્વ કરે છે આંબાના 5 પાન. આપજો આંબાના 5 પાન. તો આ 5 પાન છે: અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ અને આકાશ. આપણે આ 5 તત્વોની પૂજા કરીએ છીએ. અને જે કળશ છે એ આખા બ્રહ્માંડનું પ્રતીક છે. અને કળશ પૂજનમાં 3 દેવતાઓ આવી જાય છે: બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. કળશ પૂજનના જે શ્લોક છે, કળશસ્ય મુખે વિષ્ણુ કંઠે રુદ્ર સમાસ્થિતો મૂળે તત્રસ્તો બ્રહ્મા મધ્યે માતૃ ગણાસ્ફુરતા કુક્ષોતુ સાગરા સર્વે સપ્તદ્વીપા વસુંધરા ઋગ્વેદ યજુર્વેદ સામવેદો અર્થવર્ણ. તો એક કળશ પૂજનમાં 3 દેવતા બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, દુનિયાના તમામ સાગરો, કુક્ષોતુ સાગરા સર્વે, 7 દ્વીપ, સપ્તદ્વીપા, વસુંધરા અને આખી પૃથ્વીની આપણે પૂજા કરીએ છીએ. એનું નિમિત્ત છે કળશ પૂજન. કળશ પૂજન કર્યા વગર કોઈ પણ દેવી દેવતાઓનું પૂજન થતું નથી. કોઈ પણ દેવી દેવતાનું પૂજન કરીએ, દેવી દેવતાઓનું આવાહન કરીએ ત્યારે કળશ પૂજન કરવું જરૂરી છે અને નિતાંત આવશ્યક છે.